અમે આવી ગયા હતા અત્યારે ક્યાં મગનનગરમાં, સોરી, હા મગનનગરમાં આવી ગયા છીએ. આપણે ગધા માટે પેલું લગાવવા મેં તમને કીધું હતું ને, કાં તો આપણે પેલું ફૂંકા વાળું બનાવશું લગાવવાનું, અથવા તો આ જે આયરુઆ જે છે આ પટ્ટી આપણે તે પેલી આવે એ આપણે લીધી છે આ દુકાનેથી. હું અને કેવિન આવ્યા છીએ અને હવે જઈએ છીએ ઘર તરફ. તો ચાલો તમને લોકોને ન ખબર હોય તો એક વાત કહી દઉં છું કે અમે લોકો, હું, કેવિન, મિત અને અજેન્દ્ર ચોટીલા જવાનું નક્કી કરીએ છીએ કુળદેવી માતાજીના દર્શને. અને ગઈ વખતનો જે અમે બ્લોગ બનાવ્યો હતો ત્યારે અમે બસ બુકિંગ અહીંયા જ આવ્યા હતા ધનમોરા 4 રસ્તા પારસ ટ્રાવેલ્સમાં બુકિંગ કરાવવા માટે બસનું. અને અત્યારે પણ બુકિંગ કરાવવા આવ્યા છીએ. અને આવતા શનિ રવિ એટલે કે આવતીકાલે શનિવાર છે અને શનિ રવિ શનિવારે સાંજે જઈએ છીએ રવિવારે માતાજીના દર્શન કરવા. અને મારો વિચાર એવો છે કે હું ત્યાં ગધા લઈને જાઉં માતાજીના દર્શન કરવા, માતાજીને ગધા બતાવવા, મારા કુલદેવી માતાજી અમારા. તો ચાલો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. કોમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું ભૂલતા નહીં. આપણે 1200 રૂપિયા ભાવ છે. તો હાલો ભાઈ, હવે અમે આવી ગયા છીએ કૃષ્ણા કોલ્ડ્રિંક છે. બોલો કાકા સીતારામ. સીતારામ સીતારામ. ને આમ જો આ વસ્તુ લઈ આવ્યા ગધા હારું. ઓલું નતા કેતા લાલ કલર ના વાઘા ઓલા પહેરાવાના ગધા ને, એના માટે ડાયરેક્ટ ચિપકાવી દેવાના સિલાઈ મારી દે. કાકા અહીંયા થોડુંક છે ને બળતું હોય ને એવું લાગે છે, એટલે આમ ઉત્સાહ આવે ને તો મને વરિયાળી શરબત એક બનાવી દો ને, વ્યવસ્થિત પી લઈ પછી જાય ઓફિસે. તો ચાલો હવે અત્યારે અમે ઓફિસ આવી ગયા હતા અને હવે થોડું વર્ક કરીને જે કંઈ પણ છે પતાવીને હવે ઘરે જાઉં છું. મારે પેલું ગધામાં પેલું કામ હતું એટલા માટે કરવા, જેથી કરીને હું ગધા સાથે લઈ જઈ શકું. અને આજે સાંજે મારે દાદાએ સત્સંગ રાખેલો છે અમારે, તો એ સત્સંગમાં પણ જવાનું છે સપ્તાહમાં. તો મને એવો વિચાર છે કે હું દાદાને હારે લઈને જાઉં, હનુમાન દાદાની ગધાને સાથે લઈને જાઉં, બરોબર. પછી જેવી માતાજીની મરજી, દાદાની મરજી. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને આપણે જો ગધા અહીંયા આપણી છે. તે ગધામાં નીચે પેલું ઓલું મેં તમને કીધું હતું એ કરવાનું છે, બરોબર. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. હાલની એલા ભાઈ જવાનું એ તો મોડું થાય છે, ઉતાવળ રાખ. 6 વાગી જાહે. હે વાળ કપાવવામાં 6 વાગી જાહે. કેમ? વેઇટિંગ છે. ઓલો ભાઈ કાલે ગામ ગયો તો ને, તો હવે શું કરશું? મેં સવારે તને કીધું તું, ખબર છે? એક વસ્તુ બતાવી. હા એલા તારું દર વખતે નવું નવું હોય છે. આ કેવિન નું દર વખતે કઈક નું કઈક નવું નવું હોય કે તને એક વસ્તુ બતાવું, તને આ કહું ઓલું કહું. કે નહીં, આ વખતે હું પિક્ચર જોવા જવાનું છે. તો મારી ઘરે એક વસ્તુ છે. તારી ઘરે એક વસ્તુ છે? હાલો તો જોઈ હું છે, હું કઈ છે. આ વખતે તો કેવિન ને ઘા કરી દઉં. મજા આવે એવું નહીં હોય ને તો હું તને મારી એક ઢીકો મારી જોરથી. હો કદાચ ચોટલી લેવાની મારી. મજા આવે તો જ તે, બાકી પૈસા પાસે. એમ તો હાલો, એ કઈ મજા આવે તો જ તે. પર કેવિન ની ઘરે જવાનું છે. હાલો એ કઈ છે કઈક વસ્તુ છે એમ, બરોબર. કેવિન કઈક સારી વસ્તુ હોવી જોઈએ, તને કહી દઉં છું. હો ને? ક્યાં છે? ઉપર. લે બોલો બા. સીતારામ. વિડીયો ઉતારો. ક્યાં વહી ગયો કેવિન? આપણે કેવિન ના કાકા ને ઘરે આવ્યા છે ઉપર. સે ડક્સ, જો ડક્સ. હા શું છે બટેડ? એલા એ આ ક્યારે લઈ આવ્યો કેવિન? જોતો કીધું નહીં. સરપ્રાઈઝ ભાઈ ભાઈ. આમ જો કેવિન મસ્ત ના હું પોપટ છે ને, જો પ્યારા પ્યારા નાના નાના પોપટ લાવ્યો કેવિન. ખૂણેથી લ્યો તો દેખાશે. લાઈટ બંધ કરી દઉં. અહીંયાથી લે ન કરું. જો કેવિન 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 આ પોપટ નું સરપ્રાઈઝ આપ્યું આપણને.
આ બોલે હું પણ પોપટે કાંઈ ન બોલે. અને આપણે બોલાવો હોય તો બહાર કાઢ્યા હોય તો કઢાય અવાજ આવે એ અવાજ કરે પણ એ આપણી જેમ ન બોલે. હે દેશી લાવવો જોઈએ. બહાર કાઢ્યા હોય તો કઢાય ઉડી જાય કે ઉડી જાય એવું એ હમણાં બંધ કરીને કઢાય બધું. હા કાલે ક્યારે લઈ આવ્યો ખબર વગરનો રાત કે રાતે 11. જો કેવિન સરસ મજાના પોપટની સરપ્રાઈઝ આપી. હાલો હવે બીજી સરપ્રાઈઝ આપવાની. બીજી સરપ્રાઈઝ શું છે હજી? રેવા દેની હલાઈમાં ને ના બીએ. હશે. ચાલ તો ચાલો હવે આને એની જગ્યાએ પાછા મૂકી દેશું. જવાનું જ લઈને હું લઈને જવાનું છે. બીજા લાવવાના. અદી સમજો એ નહીં ચડ. હવે ચાર બે જોડી કેવિન નું એટલે સરપ્રાઈઝ. અહીંયા ક્લિયરિટી ઓલું સારું આવે છે જોવાનું. હા આપણે કેવિન ની ઘરે આવે. કેવિન ના દાદા છે, કેવિન ના મમ્મી જો કામ કરે છે. દાદા પોપટ બોલાવે તો પોપટ સીતારામ સીતારામ બોલે એવા નથી. બોલે એવા નથી ને કેવિન. અવાજ કરે પણ બોલે નહીં આપણે. હા જાવું છે ને લઈને બીજું મોટું પિંજરું લેવા. હવે ક્યાં હું કરવાનું છે કેવિન? મોટું જા બીજા બે લાવવાના. તો ભાઈ થોડી હવે અમે જઈએ છીએ. જો કેવિન હજી કાલે જ લાવ્યો હતો પોપટ અને મોટું પિંજરું લેવા જવાનું છે આનું. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે અમે જઈએ છીએ આ બદલાવા માટે પિંજરું મોટું લેવા. નિષ્ઠા નહીં પેલા કે પહેલું કાકા ક્યાં છે? પહેલું કાકા ક્યાં કે પેલા કે તો પોપટ નથી બતાવ. પોપટ જોવો તાર નથી જોવો ને ચાવી ક્યાં છે? નિષ્ઠા આમ જો આ શું છે? તારી કરતા મોટી ચોટી લે. તોય તો મારે મોટી છે તારી કરતા. લે ડિંગો 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 ડિંગો. લેવું તો કરવું છે ને એમ ન કરાય. નિષ્ઠાન કોડી જા કોડી. એમ તો બહુ ખોટી છે. કોઈથી બીવી એવી કરી. પાડી પોપટ મીઠું મીઠું બોલે પોપટ રામ રામ બોલે. પોપટ મીઠું મીઠું બોલે પોપટ રામ રામ. પોપટ મીઠું મીઠું બોલે પોપટ રામ રામ બોલે. તો ચાલો હવે આપણે આવી ગયા છીએ ધ પેટ કિટ એક્ઝોટિક બર્ડ્સ એન્ડ એક્વેરિયમ. અને જો કેવિન ગયો છે. ચાલો આપણે પણ જઈએ ત્યાં. અને ગાડી આપણી અહીંયા મૂકી દીધી છે. કેવિન 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 આ કઈ જગ્યા છે? હા નવસારી બજાર. ઉધના નવસારી બજાર. ધ પેટ કિટ એક્ઝોટિક બર્ડ્સ એન્ડ એક્વેરિયમ. ઓ એ જો કેટલા બધા હારા પોપટ છે.
હા જો આ કેટલા વાળો છે? હા મોટો પોપટ એ હાથમાં લઈ દો ને હાથમાં લેવાય આ બોલી કે આ બોલે ઈ છે કે? બોલો બોલો આવું આપું બીજું 1.5 ફૂટનું આવે તે આપું આ સાઈડ. અને મારે બીજી જોઈ સ્ટેન્ડ જોઈ. હા તે એમાં બે પર રહી જશે 2 મિનિટ હા કરી બે પોપટ કેવી લાવ્યો હતો અને હજુ પણ બીજા એક લેવાના છે અને મોટું પિંજરું લેવાનું છે એટલા માટે અહીંયા આપણે આવ્યા હતા અને કાલની જ વાત છે તો કાલે જ કેવીને અહીંયા સાંજે આવ્યો હતો. ચકલી છે આ હે એ ચકલી જો હા લઈ લે વાયરલેસ થઈ ગયું મોબાઈલ નહીં આવે પેમેન્ટ તો થાય એમ જ પીળું આપી દો. 5 પસંદ કરો ને ગાડી આપું લગાવ્યા આપું હા એ કયો લગાવો પેલા માટે રિંગ લગાવ્યા આપું ચાલો હવે કેવીને મોટું પિંજરું લઈ લીધું છે અને જો એમાં આપણે નાના પિંજરામાંથી પોપટ આમાં લઈ મૂકી દીધા છે ભાઈ. એ લોકોના ખાવા જ નહીં આવે અને આ ભાવમાં કોઈ ફરક ન હોય ભાવ કરીએ આ લગાવી આ લગાવી હા ઝૂલે ને એવી રીતે લગાવજો ને અમારથી ફાવતું નહીં. કાલે એવું થયું એમાં અડે છે બહુ લાકડી જરા પથારી કેટલી ભાઈ ગાડી લઈ રવિવાર તો રવિવાર એટલે સંતાનોરમાં તો આપણે બચ્ચા મળી જાય ને ફોન કરી દેવો. હા મારો નંબર તો છે ને હા. બોલો ને તમારો નંબર એકવાર આ પૈસાનું છે. હા, હું વાત કરું તો આવી જાય કે હા હા આ બધી કિંમત. ઉપર લે વાટો 55 તરુણભાઈ કપટી તમે બોલાવો તો નહીં બોલે ને એને મનસા થાય બધું બોલે ચોખ્ખું બોલે ચોખ્ખું એકદમ તો ચાલો હવે આપણે જે મોટું પિંજરું લેવાનું હતું એ આપણું થઈ ગયું
અને બીજા જે કેવીને બીજી જોડી લેવાની હતી એ જોડી પણ કેવીને લઈ લીધી છે અને જો એમાં હિંચકો ને આ બાજુ બેઉ બાજુ ઘર ને એવું ફિટ કરી દીધું છે. હાલો ચાલો હવે આપણે જઈએ ઘરે થોડી જ વારમાં. તમે લોકો બ્લોગમાં બનેલા રહીએ. કેવિન હવે અમે ઘરે આવી ગયા છીએ. અજેન્દ્રભાઈ જો શું લાવ્યો તું? એ વેરી ગુડ. થેન્ક યુ. સરસ સરસ સરસ. ક્યુટ છે એકદમ. ધાબા ઉપર નથી મૂકવાના હો, તો ક્યાં મૂકવાના? નીચે ઘરમાં. વેરી ગુડ. નકર તમે તમારા ધાબુ ઠેકતા વાર નહીં લાગે. હાલો અજેન્દ્રભાઈ ને બતાવી દીધા હવે ઘરે. સત્તુન બતાય સત્તુન. મીત જોવું હોય તો મોટું પિંજરું. આંગળી નહીં એટલે ખબર પડે. અસલી જોઈ ને આમ જો. જો ઉડ્યું ઉડ્યું.